નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય સહિત ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યા પણ દેશમાં 28 લાખ કરતાં વધારે છે. તેઓ ઘણા લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવો, સાથે જ તેમને સરકારી કર્મચારી જાહેર કરવા અને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવું, સાથે જ સરકારી કર્મચારીની જેમ PF, વીમા, મેડિકલ દરેક લાભ આપવા સહિતની જે 20 માંગણીઓ છે તેને લઈને છેલ્લા 2 દાયકાથી મિત્રો લડત લડી રહેવામાં આવી રહી છે. ગતરોજ મિત્રો ભારત સરકારની એક રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કાયમી કરવાને લઈ અને સાથે સરકારી કર્મચારી જાહેર કરવાને લઈ અને ગત ટર્મની જે સરકાર હતી તેણે મિત્રો અગત્યની જાહેરાત કરી હતી. પરંતુ નવી સરકારની રચના થઈને આજે વર્ષ પૂર્ણ થવા છતાં પણ આ આંગણવાડી કર્મચારીઓ માટે જે છે તે મિત્રો કાયમી નોકરીઓ કરવાને લઈ અને જે અટકળો હતી તેના પર મિત્રો હાલમાં જે છે તે મિત્રો પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે. અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મિત્રો જેઓનું સંખ્યાબળ આ રાજ્યમાં 1.68 લાખ છે તેમના માટે હાલમાં દુઃખદ સમાચાર કહી શકાય તેવા સમાચાર આ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા તે રાજ્યની 1.68 લાખ મહિલાઓ જેઓ કે આંગણવાડી કર્મચારી તરીકે કામ કરે છે તેમની કાયમી નોકરીઓ જે છે તે હાલમાં અટકાવી દેવામાં આવી છે અને શું છે સમગ્ર બાબત તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે એક દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે રાજ્ય સરકારના 1.68 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના કાયમી નોકરીઓને લઈ અને મિત્રો સરકાર દ્વારા હાલમાં પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. વાત કરીએ રાજસ્થાન સરકારની, તો રાજસ્થાન સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.68 લાખ કરતાં વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિયમિત થવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓની કાયમી સરકારી નોકરી વિભાગના વચનોમાં અટકાઈ ગઈ છે. રાજસ્થાન સરકાર દ્વારા ચૂંટણીમાં અડધી વસ્તી સંભાળતા મહિલા અને બાળ વિકાસ વિભાગના 1.68 લાખથી વધુ માનદ વેતન કર્મચારીઓ નિયમિત થવાની રાહ જોઈ રહ્યા છે. તેઓની કાયમી સરકારી નોકરી વિભાગના વચનોમાં અટવાઈ છે. જે અગાઉની સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે નવો કાયદો બનાવ્યો હતો, જ્યારે નવી સરકાર બનતાની સાથે જ રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકાર દ્વારા સત્તામાં આવતાની સાથે જૂના કાયદાને વધુ લંબાવવામાં આવ્યો હતો. પરંતુ આમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આંગણવાડી કાર્યકરો, સહાયકો અને સહાયકોનો સમાવેશ થતો નથી. ખરેખર તેની પાછળનું કારણ એ છે કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે હજુ પણ આંગણવાડી કેન્દ્રના કર્મચારીઓને માનદ વેતન કર્મચારી તરીકે ગણ્યા નથી. કર્મચારીના આ યુગમાં લઘુત્તમ વેતન ન મળવાને કારણે દરેક સરકાર દરમિયાન મહિલાઓને વતી આંદોલનો થયા છે, પરંતુ આજ દિન સુધી તેમના નિયમિત થવાનો રસ્તો સાફ થયો નથી. ચૂંટણીની ફરજ આપવામાં આવે છે પરંતુ વેતન આપવામાં નથી આવતું. આંગણવાડી વિભાગમાં કામ કરતી આશા દેવીએ કહ્યું હતું કે વિભાગમાં માનદ વેતન કર્મચારીઓને ચૂંટણીથી લઈ અને રસીકરણ તેમજ અન્ય વિભાગોના કામ પણ ફરજ દરમિયાન જે છે તે સોંપવામાં આવે છે. આ પછી પણ મહિલાઓને લઘુત્તમ વેતન પણ આપવામાં નથી આવી રહ્યું, જેને કારણે તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક સરકાર દરમિયાન અમે આંદોલન કર્યા છે અને સરકારો તરફથી આશ્વાસન મળ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સરકારે જે છે તે અમારી કાયમી નોકરી કરવાને લઈ અને મિત્રો કોઈ સચોટ પગલાં લીધા નથી. જો તમે તમારી જાતને તૈયાર કરો તો વધુ સારું રહેશે. MA BEd એજ્યુકેટેડ માનદ વેતન કર્મચારી સંગીતાએ જણાવ્યું હતું કે વિભાગમાં તૈયારી કર્યા બાદ તે નોકરી મુજબ વિભાગમાં જોડાઈ. કામના અતિરેકને કારણે તૈયારી પણ ચૂકી ગઈ. વિભાગમાં રોજના 8 થી 10 કલાક કામ કરવા છતાં સરકાર દ્વારા નિયમિત કરવામાં આવી નથી રહ્યું. મોંઘવારીના સમયમાં માનદ વેતન કર્મચારીઓનું માનદ વેતન ખૂબ જ ઓછું હોવાથી તેમનું શોષણ આ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નિયમોમાં સુધારા કરવા જરૂરી છે. સરકાર તરફથી નિયમોમાં ફેરફાર કર્યા વિના મહિલા અને બાળ વિકાસ વિભાગના માનદ વેતન કર્મચારીઓને ખુશી મળી શકતી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે સરકારે નિયમોમાં ફેરફાર ચોક્કસ કરવો પડશે. લઘુત્તમ વેતન પણ મળતું નથી. અખિલ રાજ મહિલા અને બાળ સંયુક્ત કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ લક્ષ્મી યાદવ કહે છે કે મોંઘવારીના યુગમાં મહિલાઓ લઘુત્તમ વેતન મેળવી શકતી નથી. દરેક સરકારી મહિલાઓના હિતોની વાત કરે છે, પરંતુ સૌથી મોટા વિભાગની મહિલા અને માનદ વેતન કર્મચારીઓનું હજુ પણ શોષણ થઈ રહ્યું છે. સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત અન્ય વિભાગોમાં કામ કરતા માનદ વેતન કર્મચારીઓને જલ્દીથી નિયમિત કરવા જોઈએ. તેવી જ રીતે સરકારે 3જા ધોરણની શિક્ષકની ભરતીમાં મહિલાઓ માટે અલગથી અનામત આપવી છે. તેવી જ રીતે અન્ય ભરતીઓમાં પણ મહિલાઓને અલગથી અનામત આપવી જોઈએ. આમ સરકારમાં ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે રાજસ્થાન સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં આના વિશે કોઈ પોઝિટિવ વિચાર કરે છે કે નહીં, અને સાથે જ આ રાજસ્થાન સરકારથી લઈને અન્ય રાજ્ય સરકારો પણ આવું કોઈ બેડું ઉઠાવે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા કલીગ મિત્રો સાથે શેર કરો તેવી આશા સાથે. જય હિન્દ, અસ્તુ.